આપણે બધાને જીવનમાં સફળ થવું છે ખરું ને? પણ સફળતા માટે સૌથી વધુ જરૂરી શું છે? કદાચ જે જવાબ આપણે વિચારીએ છીએ સાચો જવાબ એનાથી સાવ અલગ હોય. ચાલો આજે આ વાતને ઊંડાણથી સમજીએ. તો સફળતાનું અસલી રહસ્ય શું છે? જો આપણે રોબર્ટ ગ્રીન જેવા મોટા વિચારકને પૂછીએ તો એ કહેશે સ્કિલ એટલે કે કૌશલ્ય. ટોની રોબિન્સને પૂછીએ તો એ કહેશે ફોકસ એટલે કે એકાગ્રતા. પણ જીમ રોન એક એવો વિચાર સામે મૂકે છે જે આ બંને કરતાં પણ વધારે મૂળભૂત છે. જીમ રોન કહે છે કે સૌથી અગત્યની વસ્તુ સ્કિલ કે ફોકસ નથી, પણ પોતાના પણ સતત કામ કરતા રહેવાનું વલણ છે. એક એવું એટીટ્યૂડ જે જીવનના દરેક ઉતાર ચઢાવમાં, પછી ભલે એ કોઈ દુર્ઘટના હોય કે મોટી નિષ્ફળતા, આપણને અડગ રાખે. સાચી સફળતા આ જ છે, એક માનસિકતા, એક વલણ. તો આ શક્તિશાળી વલણ કેવી રીતે કેળવવું? એના માટે આપણે 3 મુખ્ય પાયા સમજવા પડશે. પહેલું, આપણી માનસિકતા કેવી રીતે બદલવી. બીજું, દબાણ અને જોખમને આપણા ફાયદા માટે કેવી રીતે વાપરવા. અને ત્રીજું, મૌન અને ઊંડાણથી એક મજબૂત ચરિત્રનું નિર્માણ કેવી રીતે કરવું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા પાયાથી, માનસિકતા. કેમ કે જે વાર્તાઓ આપણે મનમાં ને મનમાં પોતાને કહીએ છીએ એ જ આપણી બહારની દુનિયા બનાવે છે. એપિક્ટેટસની વાત કરીએ. એ ગુલામીમાં જન્મ્યા હતા અને એમના માલિકે ગુસ્સામાં એમનો પગ જ તોડી નાખ્યો. હવે જુઓ, જીવનભરની આ શારીરિક તકલીફને એ પોતાની કમજોરી બનાવી શકતા હતા. પણ એમણે શું કર્યું? એમણે આને જ પોતાની માનસિક શક્તિનો સ્ત્રોત બનાવી દીધો અને સાબિત કર્યું કે સાચી આઝાદી શરીરની નહીં પણ મનની હોય છે. આ વાત સમજવી ખૂબ જરૂરી છે. કોઈ પણ ઘટના અને એનાથી થતી લાગણી, આ બંનેની વચ્ચે એક પુલ હોય છે. અને એ પુલ છે અર્થનો. ઘટના પોતે સારી કે ખરાબ નથી હોતી. આપણે એ ઘટનાને જે અર્થ આપીએ છીએ ને, એ જ આપણી લાગણીઓ અને આપણા કાર્યો નક્કી કરે છે. તો પછી કોઈ ખરાબ પરિસ્થિતિને કેવી રીતે બદલવી? એના માટે આ 3 સવાલોની ટેકનિક બહુ કામની છે. સૌથી પહેલાં બસ એટલું જ જુઓ કે હકીકતમાં થયું શું. બીજું, વિચારો કે આમાંથી મારા ફાયદાનું શું નીકળી શકે છે. અને છેલ્લે, હવે હું કયું નક્કર પગલું ભરી શકું. બસ આટલું જ. હવે માનસિકતાનો બીજો એક જબરદસ્ત સિદ્ધાંત છે અને એ છે કમિટમેન્ટ વિશે. આને સમજવા માટે ચાલો એક દોરડા પર ચાલનાર કલાકારની વાત કરીએ. એકદમ અદ્ભુત કલાકાર જે ક્યારેય પડ્યો જ નહોતો. પણ નવાઈની વાત એ છે કે જે દિવસે એની નીચે સેફ્ટી નેટ એટલે કે સુરક્ષા જાળી લગાવવામાં આવીને બસ એ જ દિવસે એ પડી ગયો. આવું કેમ થયું? કારણ બહુ સીધું છે. જેવું એના મનને ખબર પડી કે નીચે પડવાનો વિકલ્પ ખુલ્લો છે, એના અર્ધજાગ્રત મગજે માત્ર 1% પ્રયત્ન ઓછો કર્યો. અને બસ એ 1%ની કમી જ એના પડવાનું કારણ બની. આ બતાવે છે કે ક્યારેક બેકઅપ પ્લાન આપણી 100% કમિટમેન્ટને નબળી પાડી દે છે. તો પછી સવાલ એ છે કે 100% કમિટમેન્ટ આવે ક્યાંથી? એનો જવાબ છે માઇક્રો કમિટમેન્ટ્સમાં. કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં પોતાને આ 3 કમાન્ડ આપવાના. હમણાં એટલે ટાળવાની આદત બંધ. કઠિન એટલે પોતાની જાતને થોડો પડકાર આપવાનો. અને શ્રેષ્ઠ એટલે કે કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં. ચાલો હવે વાત કરીએ આપણા બીજા આધારસ્તંભની, કર્મની. અહીં આપણે એ સમજીશું કે દબાણ અને નિષ્ફળતા આપણા દુશ્મન નથી, પણ હકીકતમાં એ આપણા વિકાસના સૌથી મોટા મિત્રો છે. શું આપણે જાણીએ છીએ કે થોડું ઘણું દબાણ આપણા માટે સારું છે? વિજ્ઞાનમાં આને હોર્મિસિસ કહેવાય છે. મતલબ કે જે વસ્તુ વધારે માત્રામાં ઝેરી હોય એ જ વસ્તુ ઓછી માત્રામાં દવા જેવું કામ કરી શકે છે. બસ એ જ રીતે યોગ્ય પ્રમાણમાં પડકારો આપણને વધુ મજબૂત બનાવે છે. એન્થની નામના એક છોકરાનું ઉદાહરણ લઈએ. એને લેખક બનવું હતું. દિવસભરની નોકરી અને બીજી જવાબદારીઓ પછી પણ એણે પોતાની જાત પર એક દબાણ બનાવ્યું કે ગમે તેટલો થાકેલો હોઉં, રાત્રે લખવું તો પડશે જ. શરૂઆતમાં બહુ તકલીફ પડી, પણ આ જ દબાણે ધીમે ધીમે એને એક કુશળ લેખક બનાવી દીધો. અને નિષ્ફળતાની તાકાતને સમજવી હોય તો મહાન બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડનથી વધુ સારું ઉદાહરણ કયું હોઈ શકે? શું કોઈને ખબર છે કે એમણે પોતાની કારકિર્દીમાં 9000થી પણ વધુ શોટ્સ મિસ કર્યા હતા? અને એટલું જ નહીં, એ 300થી વધારે ગેમ્સ હાર્યા હતા. અને લગભગ 26 વખત તો એવું બન્યું કે આખી ટીમની જીતનો દારોમદાર એમના છેલ્લા શોટ પર હતો અને એ ચૂકી ગયા.
પણ આ દરેક હાર, દરેક ચૂકેલો શોટ એમના માટે તૂટવાનું નહીં પણ શીખવાનું કારણ બન્યો. દરેક નિષ્ફળતાએ એમને વધુ મજબૂત બનાવ્યા, વધુ શિસ્તબદ્ધ બનાવ્યા. અને એનું પરિણામ શું આવ્યું? એ 6 વખત NBA ફાઇનલ્સમાં ગયા અને 6 વખત ચેમ્પિયન બન્યા. ઇલોન મસ્ક પણ જોખમમાંથી શીખવા માટે બસ આ 2 સવાલોનો ઉપયોગ કરે છે. દરેક નિષ્ફળતા પછી એ પોતાની જાતને પૂછે છે, મેં ક્યાં જોખમ લીધું હતું અને હવે મારે શું બદલવાની જરૂર છે? એક વાત યાદ રાખવા જેવી છે, જીવનમાં કોઈ જોખમ ન લેવું એ જ સૌથી મોટું જોખમ છે. સાચી માનસિકતા અને યોગ્ય કર્મ પછી આવે છે છેલ્લો અને સૌથી મહત્વનો પાયો, ચરિત્ર. અહીં આપણે મૌનની અને ઊંડાણની અદ્ભુત શક્તિને સમજીશું. આ વાતને સરદાર પટેલના એક પ્રસંગથી સમજીએ. કલ્પના કરો, એક કોર્ટમાં એક કેસ પર દલીલ કરી રહ્યા છે અને એ જ વખતે એમને એક ટેલિગ્રામ મળે છે. એ ખોલીને વાંચે છે, એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હોય છે. પણ એમણે શું કર્યું? એ કાગળને શાંતિથી ખિસ્સામાં મૂકી દીધો અને કલાકો સુધી પોતાની દલીલો ચાલુ રાખી, જાણે કંઈ બન્યું જ નથી. કોર્ટનું કામ પૂરું થયું પછી જ એમણે બીજાને આ દુઃખદ સમાચારની જાણ કરી. આ છે અતૂટ કર્તવ્યનિષ્ઠા. સરદાર પટેલનું આ ઉદાહરણ આપણને રિએક્શન અને રિસ્પોન્સ વચ્ચેનો ફરક બતાવે છે. રિએક્શન એટલે આવેશમાં આવીને ફરિયાદ કરવી કે બહાના બનાવવા, જે આપણી શક્તિ ઘટાડે છે. જ્યારે રિસ્પોન્સ એટલે વિચારીને, શાંતિથી, સંતુલિત રીતે લીધેલું પગલું, જે આપણી શક્તિ વધારે છે. મહાન યોદ્ધા મિયામોટો મુસાશીનું આ વાક્ય આપણને યાદ અપાવે છે કે પોતાને સુધારવાની પ્રક્રિયા ક્યારેય પૂરી નથી થતી. એ તો આખી જિંદગી ચાલતી એક સાધના છે. જુઓ, 10 અલગ-અલગ બાબતોનું થોડું જ્ઞાન આપણને વ્યસ્ત રાખી શકે છે, પણ એ આપણને ખાસ બનાવતું નથી. અસલી શક્તિ તો કોઈ એક મહત્વની સ્કિલમાં માસ્ટરી મેળવવાથી આવે છે. ઊંડાણપૂર્વકનું શિક્ષણ જ આપણને દુર્લભ અને ખરેખર મૂલ્યવાન બનાવે છે. તો આત્મનિપુણતાના આ 3 આધાર સ્તંભોને જોડીએ. શરૂઆત માનસિકતા બદલવાથી થાય છે, પછી દબાણ અને જોખમનો ઉપયોગ કરીને એને મજબૂત બનાવવાની, અને છેલ્લે મૌન અને ઊંડાણ દ્વારા એને આપણા ચરિત્રનો ભાગ બનાવી દેવાની. તો અંતે આખી વાતનો સાર આ 3 શબ્દમાં સમાઈ જાય છે. હિંમત એટલે કે જોખમ લેવાની તાકાત, હરકત એટલે કે સતત પ્રયત્ન કરતા રહો, અને હોશિયારી એટલે કે દરેક અનુભવમાંથી શીખતા રહો. આ જ છે પોતાને ઘડવાનો અંતિમ મંત્ર.